કે ઘણી વખત લોકોને એવું થતું હોય કે આપણી આસપાસ ભૌતિક સુખ સગવડતાઓ છે, આપણી આસપાસ ઘણો બધો પૈસો છે, આપણી આસપાસ 5 ને 15 નોકર છે કામ કરવાવાળા, આપણું તો જીવન સરસ મજાનું જવાનું છે. પણ એની અંદર આ સત્ય પ્રસંગ કંઈક એવો છે કે એક કરોડપતિ ભાઈ હતા અને એમને એમના પત્નીની સાથે બન્યું નહીં, એટલે એમણે નક્કી કર્યું કે પોતાનું જે ફાર્મ હાઉસ વર્ષોથી બંધ પડ્યું છે, જે વર્ષોથી લોક મારી દીધો છે, આપણે ત્યાં જશું, ત્યાં એકલા રહેશું, મોજ કરશું, પણ હવે આપણે આ ઘરની અંદર રહેવું નથી. આપણે કહીએ છીએ એ પ્રમાણે કાંઈ થતું નથી, આપણે કહીએ છીએ એ પ્રમાણે કાંઈ સબ્જી બનતી નથી. આપણે એમ કહીએ કે કારેલાનું શાક થોડુંક ઓછું કડવું બનાવો તો એની અંદર કંઈ ગોળ વધારે નખાતો નથી. તો આપણે શું કરવું જોઈએ? આપણે એકલા રહેવું જોઈએ. નોકર એ સરસ મજાનું આપણને બનાવી દે ને આપણે જમવું જોઈએ. એ ભાઈ છે એ પોતાના ફાર્મ હાઉસની અંદર જાય છે. શરૂઆતમાં ધીમે ધીમે બધું રિપેરિંગ કરાવે છે, જુએ છે કે નળ ઘણા બધા બંધ છે, એટલે પ્લમ્બરને બોલાવે છે. પ્લમ્બર આવે છે, નળને થોડોક રિપેરિંગ કરવાનો પ્રયત્ન કરે, પણ નળ કાંઈ રિપેરિંગ થાય નહીં, એટલે નળને અથોડો મારે એટલે નળ તૂટી જાય, ફરીથી નવો લાવે. એટલે પ્લમ્બરને જે થોડા સમય માટેનું કામ પૂરું થઈ જવાનું હતું, એની અંદર એને ગુસ્સો આવે, કારણ કે થોડાક સમયની અંદર પૂરું થવાનું હતું, નળ તૂટી ગયો, એટલે વળી 1 કલાક એની જશે. બપોર પડી ગયા. બપોરની અંદર પોતાનો જમવાનો સમય થાય, ટિફિન ખોલે એટલે જોયું કે પત્ની, ધર્મપત્ની પોતાના અર્ધાંગના એની અંદર સબ્જી મૂકવાનું ભૂલી ગયા છે. ભૂલથી ખાલી છાશ અને રોટલી અને એક ટિફિનનું ખાનું ખાલું આવી રીતે પેક થઈ ગયું છે. જમતા જમતા ખૂબ ગુસ્સો કરે, પણ છતાંય તે રોટલી છે અને છાશ છે એ ખાઈ લે. વળી બપોર પછીનું પોતાનું કામ પતાવે અને સાંજનો જેટલો સમય થઈ જાય, આખા દિવસનું 3 કલાકનું માત્ર એનું કામ હતું, એનો આખો દિવસ નીકળી જાય. એટલે પ્લમ્બર હોય ને, જે ખૂબ ગુસ્સાની અંદર હોય, સાંજે પોતાની બાઇકની પાસે જાય, જુએ કે બાઇકની અંદર પંચર છે, એટલે વધારે ગુસ્સાની અંદર આવે અને પેલા માલિકને એવું કહે છે કે માલિક, મારું ઘર હવે એટલું બધું દૂર નથી, તમે મને મૂકી જતા હોય તો. એટલે માલિક છે એવું કહે છે, કંઈ વાંધો નહીં, બિચારો 3 કલાકના કામની અંદર 9 કલાક એની ગઈ છે, મને મૂકવા જવામાં તકલીફ નથી, પાછળ બેસાડે છે. મનોમનની અંદર આ માલિક એવું વિચારતા હોય કે આ માણસ ઘરે જશે એટલે એના ઘરે જેટલા પણ વ્યક્તિ હોય છે ને એ બધાનું આવી બનવાનું છે, કારણ કે આખો દિવસ ગુસ્સામાં એટલો હતો. પણ બને છે એવું કે ત્યાં પહોંચે એટલે પેલો એવું કહે છે કે અહીંયા છે કે આવ્યા છો તો આવો, મારી ઘરે ચા પાણી પીવા પણ આવો. એટલે પેલાને માલિકને એમ થાય કે એક તો આટલો આ ધુઆ ફુઆ થઈને ગુસ્સે થયેલો વ્યક્તિ છે, આ મને ચા પાસે તો કે મને કંઈ ઉગશે નહીં, પણ છતાંય ચાલો એ કહે છે તો હું જાઉં. એ ત્યાં જાય, હળવેકથી પોતે જેવો પોતાના ઘરની અંદર પ્રવેશ કરે ને, એ પહેલાં એક નાનકડું એવું એક વૃક્ષ હોય અને વૃક્ષની પાસે એક ખીલ્લી હોય, પણ એ માણસ હળવેકથી ખીલ્લી ઉપર કંઈક ટીંગાડતો હોય ને આવી રીતની કંઈક આમ એક્શન કરે અને પછી એ ઘરની અંદર જાય. જેવો એ ઘરની અંદર જાય ને ત્યારે એમ લાગે કે કંઈક ચમત્કાર થયો, કારણ કે આદર્શ પિતા બની જાય, પોતાના સંતાનોની સાથે, પોતાના બાળકોની સાથે પ્રેમથી ઘોડો રમે, જેમ આપણે આપણા સંતાનોને રમાડ્યા છે. પોતાના બા છે એમને પગે દાબતા દાબતા પૂછે કે બા કેવી રહી આજની તબિયત. એમના પત્નીને એવું કે આજે જોજો તારું ટિફિનનું બીજું ખાનું છે ને એને તારે ઉટકવાની જરૂર નહીં પડે. બહુ પ્રેમથી વર્તન કરે. એટલે પહેલાં માલિકને એવું થાય કે આ જો આખો દિવસ આનો તીખો મગજ એકદમ તીવ્રતાની ઉપર આવેલો અને આવો પસાર થયો હતો, અને આ માણસ અત્યારે ઘરની અંદર આવ્યો, અચાનક બદલી કેમ ગયો? આ કંઈક પેલું વૃક્ષ ઉપર કંઈક ટાંગ્યું, એણે એમાં ચમત્કાર થયો. ચા પીધી, પાણી પીધા, મુખવાસ ખાધો અને બહાર રજા લઈને ગયા ને એટલે પેલો ભાઈ છે ને પ્લમ્બર એને મૂકવા ગયો. એટલે એણે હળવેકથી પૂછ્યું કે આ વૃક્ષ છે એ કાંઈ ચમત્કારી કે કાંઈ જાદુ વૃક્ષ છે ખરું? એટલે પેલા કહે છે ના ના, એટલે કે તમે અહીંયા આવો છો, પેલા વૃક્ષની ઉપર કંઈક આમ ટાંગો છો, આવી એક્શન કરો છો, એ પછી તમારા અંદર આટલો બધો બદલાવ ક્ષણની અંદર કેવી રીતે આવી શકે છે? અને ત્યારે એ પ્લમ્બર બોલે છે કે હું જ્યારે ઘરની અંદર આવું છું ત્યારે મારો ગુસ્સો, મારો ક્રોધ, મારો આવેગ, મારી તીવ્રતા, મારો થાક, આ બધું જ જે છે ને એ બહાર હું ટાંગીને આવું છું અને પછી ઘરની અંદર આવું છું. કારણ કે મારી પાસે સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, હું પ્લમ્બર જે કંઈ પણ છું એ દુનિયા માટે છું, પણ ઘરની અંદર આવું છું ત્યારે હું કોઈકનો પિતા છું, હું કોઈનો પુત્ર છું, હું કોઈનો પતિ છું, હું મારા રોલની અંદર સર્વોચ્ચ આપી શકે એવો પ્રયત્ન કરું છું. અને ફરીથી એ 12 કલાક વિતાવ્યા પછી હું ઘરની બહાર જાઉં, એ વૃક્ષની પાસે ઊભો રહું, એટલે મારે પહેરવા જેવું કાંઈ ન હોય. સમજો છો? ઘણી વખત આપણને એવું થતું હોય કે મારી નીચે તો ઘણા બધા કામ કરે છે અને હું એમ કહું કે અહીંયા મને દૂધ આપો તો દૂધની જગ્યાએ મિલ્કશેક આવી જતો હોય, હું એમ કહું પાણી આપો તો પાણીની જગ્યાએ દૂધ આવી જતું હોય. અને ઘરે પત્ની જ્યારે પ્રેગ્નેન્ટ હોય, એમનાથી કંઈ વાંકું વળીને કંઈ થતું ન હોય અને તમને વાંકું વળવું પડતું હોય, ઘણી વખત એમ થાય કે ના રે ના, હું તો વાંકું વળું જ નહીં, આ તો હાલે જ નહીં. ઘણી વખત તમે ઘરે જાઓ, ઘરના 6 સભ્યો રહેતા હોય, એમાં 5માં કાંઈ જમવાનું ન હોય અને ટમેટા સસ્તા હોય તો તમારા માટે ટમેટાનું શાક કે સેવ ટમેટાનું શાક થાય, પણ ચલાવી લેવાનું, કંઈ વાંધો નહીં. આ સસ્તા છે એટલા માટે નહીં, એ 5ને નથી ખાવાનું એટલા માટે તમારા માટે સેવ ટમેટાનું શાક બની ગયું છે.
એટલે ઘણી વખત આપણને એવું થતું હોય કે હું મોટો દેશનો પીએમ, ઘરે જાઉં તો આમ થાય. તમે દાંપત્ય જીવનની સાથે જોડાયેલા છો, એક બંધનની સાથે બંધાયેલા છો, એટલે આ બધું જ થાય. પણ આ સ્વીકારવું, સમજવું અને એની અંદર સુધાર લાવવો એ કંઈક આપણા જીવનની વાત છે. અને એના પછીનો આ 5મો પ્રસંગ, એટલે 5મા પ્રસંગની અંદર મારે તમને એ કહેવું છે કે જ્યારે લગભગ અહીંયા બેઠેલા વડીલાઓ હશે એ 7 ફેરા ફર્યા હશે કે 4, કેટલા 7 ફેરા કેટલા ફર્યા છે? હા, 4 જ. હું 4 જ ફરી છું. ચાલો, એટલે એક નાતે તો આપણે પોતિકા જ છીએ. 4 ફેરા ફરે ને એમાં 3 ફેરાની અંદર પુરુષ આગળ રહે અને ચોથા ફેરાની અંદર પત્ની આગળ રહે. પણ ઘણા ઘર મેં એવા જોયા છે કે ચોથા ફેરાની અંદર આગળ રહ્યા ને એ છેક સુધી આગળ ને આગળ જ રહે, એ પાછળ ક્યાંય રહેતા જ નથી. પણ 3 પુરુષ 3 ફેરા આગળ ફરે છે, એનો મતલબ એ થાય છે કે તું ઈચ્છીશ હું એવો બનીશ, તારી દરેક જવાબદારીઓ છે એ હું નિભાવીશ, તારા જીવનના દરેક સુખ દુઃખ હશે એની અંદર હું સાથ આપીશ. આ 3 વચન કંઈક એવા છે. અને ચોથાની અંદર જ્યારે પત્ની આગળ આવે છે ત્યારે એવું કહે છે કે તમને કદાચ પ્રાણ લેવા માટે યમરાજ પણ આવે તો પહેલાં આડી હું ઊભી છું અને પછી તમને એને સ્પર્શ કરવો જોઈએ. એટલે દુનિયાની વિકટમાં વિકટ સ્થિતિ કેમ ન આવે, પણ હું તમારી સામે રહીશ, હું તમારી સાથે રહીશ ને હું તમારી આગળ રહીશ. પણ આ ચોથા ફેરાનું મહત્ત્વ આજના સમયની જે જનરેશન છે, જે અત્યારે 35-40 ને અત્યારે નવપરણિત જે 25-30માં આવતી હશે, આ બધા જ ભૂલી ગયા છે. એને એવું છે કે લગ્ન થયા એટલે પોતે કમાવું છો, પોતે નથી કમાતા એ અલગની વાત છે. એ સરસ મજાના પતિ કમાય છે, એના પૈસા જલસા કરો, એના પૈસા બ્રાન્ડેડ કપડાં પહેરો, એના પૈસા સરસ મજાનો બ્રાન્ડેડ મેકઅપ વાપરો, એના પૈસે તે બધું જ જે પણ તમારા શોખ જે પણ દુનિયાના છે બધા એના પૈસા પૂરા કરો. પણ ત્યારે મારે તમને એ વાત કહેવી છે કે ચોથા ફેરાનું ખરેખર મહત્ત્વ એક પત્ની તરીકે આપણે કેવું સમજી શકીએ, અથવા તો આપણે કેવા એવા બની શકીએ કે ચોથો ફેરો આપણે આગળ રહીને ફર્યા છીએ ને એનો એ સાર્થક થાય. સૌથી પહેલી વાત કે જ્યારે મિથિલા નંદિની એટલે માતા સીતાજી કે જ્યારે એમના લગ્ન થયા ત્યારે જનક રાજાએ ખૂબ સરસ મજાના દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય આવું પાત્ર પસંદ કર્યું હતું. સારું સમૃદ્ધ પરિવાર, અયોધ્યા, સુખી, કે જ્યાં એક ફૂલડું ખીલે ને તો હજારો મધમાખીઓને આવવાનું મન થાય, આટલું સુખી, આવું પસંદ કર્યું હતું. છતાંય કાળક્રમે વિધિની વક્રતાએ એમના જીવનની અંદર વનવાસ આવ્યો. ત્યારે સીતાજીને તો વનવાસ મળ્યો જ નહોતો, પ્રભુ શ્રી રામને એકલાને જ મળ્યો હતો. લક્ષ્મણને એવું થયું કે ભાઈ એકલા પડશે, હાલો હું સાથ પીરાવું, તો એ સાથ પુરાવ્યો. તો સીતાજીને એમ કે જ્યાં રામ ત્યાં જ સીતા હોય ને. સીતાજી અહીંયા 14 વર્ષનો વનવાસ એની સાથે વિતાવવો જોઈએ, 14 વર્ષને અયોધ્યાનું રાજ્ય ભોગવીને કરે શું? એટલે સીતાજી પણ વલકલ પહેરીને તૈયાર થયા. અને સીતાજી જ્યારે વલકલ પહેરીને તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે કીધું હતું કે સીતાજી દેવી, આપણે કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં કે એમાં ક્યાંય જતા નથી, આપણી હળવી ભાષામાં હું વાત કરું છું. સીતાજી કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે તમે સમજો ત્યાં તમારી આસપાસ 15-17 નોકર ચાકર કે તમારી કેશ ગૂંથી દે કે તમને 56 ભોગ પીરસે એવું કોઈ નહીં હોય, તમારે બધું જાતે કરવું પડશે. તો કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે દેવી તમે સમજો ત્યાં પાણી પણ જાતે લાવવું પડે, રસોઈ પણ જાતે બનાવવી પડે, અને હજારો કરોડો જે એમ કહી શકાય કે અલગ અલગ રાક્ષસોના અવાજ હોય એની વચ્ચે તમારે આરામ કરવો પડે. ત્યાં કંઈ સરસ મજાના તમારી શૈયા, તમારી ફૂલની પથારી નહીં હોય, ત્યાં તો તમારે ભોંયતળીએ સૂવું પડશે, ત્યાં તો તમને અન્ન નહીં મળે તો તમારે ફળ ફૂલે ખાવા પડશે. ત્યારે સીતાજી એવું કહે છે કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો આવો. આવ્યા. 14 વર્ષનો આપણે જાણીએ છીએ મુજબ ખૂબ દુઃખની સાથે, ખૂબ પીડાની સાથે, અને અંતકાળની પીડા તો ખૂબ વધારે હતી કે જે સ્ત્રી પૂર્ણ પુરુષોત્તમના પત્ની હતા, પવિત્ર હતા, અને છતાં એમને રાવણના અશોક વાટિકામાં રહેવું પડ્યું હતું. આવ્યા એક ધોબીના કહેવાથી ફરીથી કે આવી મારી સ્ત્રી હોય, આવી મારી પત્ની હોય તો બીજાના ત્યાં રહીને આવી હોય તો હું ન સ્વીકારું. સર્વાનુમતે નક્કી થયો કે સીતાજીને 2 બાળકોની સાથે, ગર્ભાવસ્થાની સાથે એમને અયોધ્યાની અંદરથી બહાર કાઢવામાં આવે અને કોઈ સંતના આશ્રમની અંદર મૂકવામાં આવે. ત્યારે સીતાજી હસતા મુખે કીધું તું કંઈ મને વાંધો નથી. પણ એ પછી ફરીથી સીતાજી આવ્યા અને જ્યારે અગ્નિ પરીક્ષા દીધી, અને અગ્નિ પરીક્ષા દઈને પછી સીતાજીને એવું લાગ્યું કે હવે ધરતીની અંદર સમાવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી વધ્યો. ત્યારે ધરતી માતાને એવું કહે છે કે જો મારી અંદર પવિત્રતા હોય, જો મેં ખરા દિલથી કોઈની સેવા કરી હોય અને મેં ખરા દિલથી રામ સિવાય કોઈને પતિ ન માન્યા હોય તો આપ મને જગ્યા કરો. અને એક ક્ષણ નથી લાગતી, અને એક ક્ષણની અંદર એની અંદર
એક તિરાડ થઈ જાય છે કે સીતાજી સમાવાના હોય, પણ એ પહેલાં સીતાજી બધાની માફી માગે છે, બધાની સાથે પોતાની જે છેલ્લી વાતો હોય એ કરી લે છે અને પ્રભુ શ્રી રામને દૂરથી બે હાથ જોડે છે ને એવું કહે છે કે ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ, મળો તો જન્મો જન્મ તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મને પણ આ સ્ત્રીનો અમૂલ્ય દેહ મળે નહીં. આ માતા સીતા કે જે ચોથા ફેરાની અંદર સ્ત્રી આગળ હોય અને કેવી હોય ને, આ એની વાત શીખવે છે આપણને.